હું છું લખમાં બુલેટિનની શરૂઆત કરીશું મહત્વપૂર્ણ સમાચાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સની મુલાકાત બાદ 2 દિવસ માટે અમેરિકાના પ્રવાસે પહોંચ્યા છે અને અહીં તેમની મુલાકાત અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે થવાની છે બંને નેતાઓ વચ્ચેની બેઠકમાં વેપાર ડિફેન્સ અને ઉર્જા સહયોગ જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા અંગે પણ ચર્ચા વિચારણા થશે આ ઉપરાંત આતંકવાદ ઇન્ડો પેસિફિક ક્ષેત્ર ચીન H-1B વિઝા અને ગેંગસ્ટર જેવા મુદ્દાઓ પર વાતચીત થવાની શક્યતા છે પ્રધાનમંત્રી મોદીએ અમેરિકા પહોંચી અને અમેરિકન નેશનલ ઇન્ટેલિજન્સ ડિરેક્ટર તુલસી ગેબાર્ડ સાથે પણ બેઠક યોજી હતી પ્રધાનમંત્રી મોદીએ મુલાકાત બાદ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા જણાવ્યું હતું કે હું વોશિંગ્ટનમાં યુએસ નેશનલ ઇન્ટેલિજન્સના ડિરેક્ટર તુલસી ગેબાર્ડને મળ્યો છું અને આ પદ પર તેમની નિમણૂક બદલ હું તેમને અભિનંદન પણ પાઠવું છું ત્યારે ભારત અને અમેરિકા મિત્રતાના ઘણા પાસાઓ પર ચર્ચા કરવામાં આવી છે અને જેની તેમને હંમેશા હિમાયત કરી છે ટ્રમ્પના બીજી વખત અમેરિકાના પ્રમુખ બન્યા બાદ પીએમ મોદીની આ અમેરિકાની પ્રથમ મુલાકાત છે અને જે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે પીએમ મોદી અબજપતિ અને બિઝનેસમેન એલોન મસ્ક સહિત અનેક અમેરિકન બિઝનેસમેન સાથે પણ મુલાકાત કરે તેવી શક્યતા છે